શું તમે લીમડાના ગેરફાયદા જાણો છો? લીમડાના ફાયદાઓ વિશે તમે વિવિધ વિડીયો દ્વારા જાણ્યું જ હશે. પણ લીમડાને વધુ માત્રામાં લેવાથી તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. ઘણા બધા લોકો બારેમાસ કે પછી વધુ પ્રમાણમાં લીમડો લેતા હોય છે. મારી પાસે જ એક કપલ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે કન્સલ્ટિંગ માટે જ્યારે આવ્યું ત્યારે મેલ પાર્ટનરના સ્પર્મ કાઉન્ટ રિપોર્ટમાં ઓછા આવ્યા. અને હિસ્ટ્રીમાં જ્યારે મેં પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે બંને હસબન્ડ એન્ડ વાઈફ તેમના દરરોજના જે ડિટોક્સ જ્યુસ એ લોકો સવારના લેતા હતા એમાં લીમડાના પાન ઉમેરતા હતા. હવે આયુર્વેદ અનુસાર આ કડવા રસ ધરાવતા લીમડાને વાત દોષ વધારનાર અને શુક્રગ્ન કહેલ છે. જેના અતિસેવનથી કે જેના વધારે પ્રમાણમાં એ લેવાથી એ શુક્રાણુની સંખ્યા ઓછી કરે છે, લિબિડો ઘટાડે, ઇન્દ્રિયમાં ઢીલાપણું લાવીને સેક્સ્યુઅલ પરફોર્મન્સને પણ ઘટાડે છે અને વાયુ દોષને દૂષિત કરવાથી સ્ત્રીને પણ કન્સીવ કરવામાં મુશ્કેલી પડી શકે છે. એ ઉપરાંત વિકૃત વાયુ દોષ કરવાના લીધે સાંધા હાડકાના દુખાવા, ધાતુઓનો નાશ થવો, આવા બીજા અન્ય રોગ પણ એ ઉત્પન્ન કરે છે. એટલે જેમને પ્રેગ્નન્સી રાખવી છે એવા કપલને સ્ટ્રિક્ટલી લીમડાને અવોઇડ કરવું જોઈએ. અને જેમની તાસીર વાયુ પ્રધાન છે તેમને પણ આ લીમડાનો ઉપયોગ વધુ પડતો ના કરવો જ હિતાવહ છે. ચૈત્ર મહિનામાં પિત્તદોષ વધે, ત્વચા રોગ કે ગરમીના રોગ આવે ત્યારે લીમડાના મોર કે એના ફૂલનો રસ, લીમડાના કુમળા પાનની ચટણી એ આપણે રક્ત શુદ્ધિ માટે લઈ શકતા હોઈએ છીએ. પરંતુ રસ પીવો હોય કે પાંદડા ખાવા હોય તો માત્ર અડધો કપ રસ લ્યો અને એ પણ તાજો રસ પીઓ. ચટણી પણ થોડા દિવસ માટે જ ખાઓ, 4 થી 7 દિવસ પૂરતી જ લેવાની થાય. અને જેમને કોઈ પણ પ્રકારની તકલીફ છે કે કોઈ રોગ છે એમણે આયુર્વેદના ડૉક્ટર સાથે ચર્ચા કર્યા બાદ જ લીમડાનું સેવન કરવું જોઈએ. યાદ રાખો કે અતિ સર્વત્ર વજે, ખરું ને? આપણને આયુર્વેદ અપનાવવાનું છે પણ બ્લાઇન્ડલી તો બિલકુલ નહીં. આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ.